પ્લાઝાના વેપારીઓને ભારે નુકસાન। યશ પ્લાઝાના એ અને બી વિભાગના બેઝમેન્ટમાં પાણી ભરાયું હતું। લેપટોપ, સીસીટીવી અને કુરિયરના હબ ગણાય છે યશ પ્લાઝા। દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતા 20 થી 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે। ભ્રષ્ટ અધિકારીના પાપે નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનો વેપારીઓનો આરોપ। 10 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની વેપારીઓની માંગ છે। મારી એક વેપારી તરીકે મારી અને સુરત શહેરના તમામ વેપારીઓ માટેની વાત છે, ફક્ત મારી એકની વાત નથી। વાત એવી છે કે નુકસાનનો કોઈ આંકડો જ નથી। સુરત શહેરનો નુકસાનનો અંદાજ રાત્રે બેઠા બેઠા હું 2:30 વાગે વિચારતો હતો, ઓછામાં ઓછો 4,000 થી 5,000 કરોડનો નુકસાન છે। તો મારી તંત્રને એક જ રિક્વેસ્ટ છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે બી દુકાનોની અંદર ફ્લડ પાણી આવેલા છે અથવા જે ઘરની અંદર સોસાયટીઓમાં પાણી આવેલા છે એમનો પ્રોપર્ટી ટેક્સ આવતા 10 વર્ષ માટે સંપૂર્ણ માફ કરવામાં આવે અને નાના મોટા દરેક વેપારીઓનો વ્યવસાય વેરો ફરજિયાત 10 વર્ષ માટે માફ કરવામાં આવે અને જે કોઈ બી માલજાલનું નુકસાન થયું છે એમનું યોગ્ય વળતર ખૂબ ઝડપથી આપવામાં આવે। ફક્ત કાગળ પર વાતો નહીં, ફક્ત મિટિંગો નહીં, પરંતુ ઝડપથી આવતા 10, 15, 20 દિવસમાં યોગ્ય વળતર આપવામાં આવે એવી મારી અને સુરત શહેરના તમામ વેપારીઓને હું જણાવું છું। તમે લોકો પણ આવી તમે માંગણી કરો। મારી ઓફિસની વાત કરું તો મારી ઓફિસ હજી બ્લોક છે। 2 થી 2.5 કરોડ રૂપિયાની મારો માલ સામાન હતો અને બધો ઓલમોસ્ટ ઝીરો થઈ ગયો છે। અને આખા બિલ્ડિંગની વાત કરું તો બધાનું ઓલમોસ્ટ નુકસાન છે। બેંક છે તો બેંક છે તો બેંકનું બી ઓલમોસ્ટ બધા પીસી ફેલ થઈ ગયા। આખા બિલ્ડિંગનો કાઉન્ટ કરો તો 20-25 કરોડ રૂપિયાનો માલ બધાનો ઝીરો થઈ ગયો। એટલે તંત્ર કઈ રીતે સપોર્ટ આપે, કઈ રીતે કંપની આપે, કોણ આપે, અમારે વિચારવાનું છે। નુકસાનમાં તો કોમ્પ્યુટરથી લઈને લેપટોપથી લઈ અને જે પાણી આવવાનો ટાઈમ 2 વાગ્યાનો છે અને અમારો લોડ ઇનકમિંગ ઓલ ઇન્ડિયાથી જે પાર્સલ ડોક્યુમેન્ટ જે આવવાનો એનો ટાઈમ 12 વાગ્યાનો છે, પણ સંભવથી 2 કલાકમાં 20 થી 30% જ લોડ અમારાથી ડિલિવરી થઈ શક્યો છે। 70% જેવો માલ અહીંયા ઓફિસમાં રહી ગયેલો। અમારી પાસે 5 મિનિટ રહી નહીં તો પાણી ઘૂસવા માંડ્યા એટલે અમે અમારો જીવ બચાવવાનો પેલી ટ્રાય કરી। જે વસ્તુ બચે એવી હતી 5 મિનિટમાં અમે લઈ લીધી, પણ મિનિમમ એક કુરિયરની ઓફિસે આપણે એવરેજ મારીએ તો હવે એ 4-5 દિવસ પછી ખબર પડે કેટલાની વસ્તુ છે, કારણ કે એ લોકોએ દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર ઓલ ઇન્ડિયામાંથી મોકલે। પણ અમારું પર્સનલી નુકસાન 5 થી 7 લાખ જેવું હશે। સુરતના ઓલપાડમાં વરસાદના વિરામ પછી તારાજીના દ્રશ્યો છે। ઓલપાડના સાયણની અનેક સોસાયટીમાં પાણી યથાવત છે। સાફલી અને ગાયત્રીનગરની સોસાયટીમાં પાણી નથી ઓસર્યા। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી અને માલસામાનને મોટું નુકસાન થયું છે। તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। તકલીફમાં એ જ છે કે દર વર્ષે પાણી આવતા હતા અમારી સોસાયટી જૂની છે, આવે જ છે પાણી, એવું નથી કે નથી આવતા દર વર્ષે, પણ ખાલી પગની પાણી ડૂબે એટલું અને નુકસાન નહોતું થતું। અને બદલે આ જે વર્ષે આ છેલ્લા 2-3 વર્ષથી એટલું ખરાબ પાણી આવે છે કે કમર સુધી પાણી આવે છે। તંત્ર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, ઉપરથી હાથ ઊંચા કરી દે છે। છેલ્લા 35 વર્ષથી આ સોસાયટીમાં પાણી ભરાય છે અમારા, બરાબર। એનો યોગ્ય નિકાલ કોઈ થતો નથી અને કન્ટિન્યુ જો જ્યારે બી મોન્સૂન સિઝન આવે ત્યારે આ એક પ્રશ્ન અમારા માટે એક બહુ ખરાબ રીતે સામે આવી જ જાય છે કે પાણીનો નિકાલ કઈ રીતે કરશું। પ્રશાસનોની એટલી બધી કોઈ હેલ્પ મળતી નથી અને દરેક ઘરોમાં પાણી ભરાઈ જાય છે।